અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો। વાલિયા ચોકડી નજીક સુરત તરફ જતી લેનમાં ટ્રાફિક જામ થતા 2 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે। હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાના કારણે વાહન ચાલકો હેરાન બન્યા છે। તો અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામની ઘટના બની। વાલિયા ચોકડી નજીક સુરત તરફ જતી લેનમાં ટ્રાફિક જામથી 2 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે। તો હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાના કારણે વાહન ચાલકો પણ પરેશાન બન્યા હતા। તો સુરત નેશનલ હાઈવેના આ દ્રશ્યો છે જ્યાં લાંબી કતારો લાગી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા યોગેશ આપણી સાથે ફોન લાઈન પર છે। યોગેશ, નેશનલ હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી છે, શું વિગતો? ભરૂચ અને અંકલેશ્વરને જોડતો જે નર્મદા મૈયા બ્રિજ છે એની પાસે આવેલ જે જૂનો સરદાર બ્રિજ છે ત્યાં ખાડા પડી જવાના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયું છે। તદુપરાંત જે વાલિયા ચોકડીથી આગળ જતો જે ભૂખી ખાડી અને આમલા ખાડીનો જે બ્રિજ છે એ સાંકડો બ્રિજ હોવાના કારણે જે નેશનલ હાઈવે 48 છે એની ઉપર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે સુરત તરફ જતા જે વાહનો છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ચોક્કસ યોગેશ, માહિતી બદલ આભાર।